હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે શિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયા બાફા કે શેકવાની 4 અલગ અલગ રીત શીખીશું અને શક્કરિયાનો ચાટ પણ બનાવીશું। તો એક પણ ટીપું તેલ કે ઘીનો ઉપયોગ કર્યા વગર ચટપટો શક્કરિયા ચાટ બનાવીશું। તો વજનમાં 1 કિલો મેં શક્કરિયા લીધા છે। તો આ શક્કરિયાને મેં ચોખ્ખા પાણીથી ધોઈને માટીનો ભાગ કાઢી સાફ કરી કોરા કરી લીધા છે। તો સૌથી પહેલાં આપણે એક નોનસ્ટિક પેન લઈશું। ગેસની ફ્લેમ છે એકદમ સ્લો રાખવાની છે અને આપણે ઘીથી એને ગ્રીસ કરી લઈશું। તો અત્યારે તમારે ઘીનો જ ઉપયોગ કરવાનો છે। તો વધારે પડતું ઘી લેવાનું નથી, એકદમ ઓછું જ ઘી લઈ અને ગ્રીસ કરી આ રીતે શક્કરિયાને પેનની અંદર ગોઠવી લેવાના છે। ઢાંકીને 8 થી 10 મિનિટ માટે ગેસની ફ્લેમ સ્લો રાખી આ શક્કરિયાને આપણે બફાવા દઈશું। તો બીજી રીત છે, મેં માટીની તાવડી લીધી છે। તો એમાં કોઈ પણ વસ્તુ તમારે લગાડવાની નથી અને આ રીતે શક્કરિયાને તાવડીમાં આવી રીતે ગોઠવી લેવાના છે। તમે વધારે પણ લઈ શકો, પણ મેં આ રીતે થોડા જ શક્કરિયા રાખ્યા છે। હવે જે આપણે ગામડામાં ચૂલામાં શક્કરિયા શેકતા એવો જ સ્વાદ આ માટીની તાવડીમાં શેકાયેલા શક્કરિયાનો આવશે। તો એને પણ ઢાંકીને 7 થી 8 મિનિટ માટે શેકાવા દેવાના છે। ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે। તો ત્રીજી રીત શીખવા માટે મેં કુકર લીધું છે, એને પણ આપણે થોડું ઘી લગાડી લેશું। તો વધારે ઘી લગાડવાનું નથી, એકદમ ઓછું જ ઘી લગાડી એમાં પણ આપણે શક્કરિયા રાખી દઈશું। તો આમાં તમારે જેટલા શક્કરિયા મૂકવા હોય એટલા એકસાથે મૂકી દેવાના, પણ મેં આટલા જ મૂક્યા છે। તો એક કોટનનું નેપકિન લીધું છે, કોરું છે, તો એને આપણે પાણીવાળું કરી લેશું। તો ત્યાં તમારે કોટનના નેપકિનનો જ ઉપયોગ કરવાનો છે। કોઈ પણ કોટનનું કાપડ હોય એનો ઉપયોગ કરી એને ભીનું કરી નીચવી લેવાનું છે। બિલકુલ પાણી ના રહે એ રીતે કોટનના કોઈ પણ કાપડ અથવા નેપકિનને નીચોવી પછી આ રીતે શક્કરિયા ઉપર આપણે પહોળું પહોળું રાખી દઈશું। આ રીતે પહોળું કરી ઢાંકણ બંધ કરી શરૂઆતમાં છે એ તમારે ગેસની ફ્લેમ છે એ 1 થી 2 મિનિટ માટે હાઈ રાખવાની છે। તો માત્ર 2 મિનિટ માટે જ આપણે ગેસની ફ્લેમ છે એ હાઈ રાખીશું। અને આ રીતે સીટી પકડતા જો થોડી ઘણી તમને એમ લાગે કે આમાં હવા ભરાણી છે, પ્રેશર થયું છે, તો ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી માત્ર 1 વિસલ થવા દેવાની છે। તો શરૂઆતમાં 1 થી 2 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી ગેસની ફ્લેમ સ્લો કરી 1 વિસલ કરી લેવાની। તો ચોથી રીત છે, તપેલીમાં પાણી લીધું છે, ઉપર છાયણી મૂકી છે, એમાં આપણે શક્કરિયા રાખી દઈશું। તો અત્યારે ઘી કે તેલનો ઉપયોગ કરવાનો નથી, ડાયરેક્ટ આ જ રીતે છાયણીની અંદર શક્કરિયાને રાખી ઢાંકીને ઉપર વજન રાખીશું। તો વરાળે 8 થી 10 મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ રાખી અને શક્કરિયાને બફાવા દેવાના છે। તો આ રીતે મેં બધા શક્કરિયા છે અલગ અલગ શેકાવા કે બાફવા મૂક્યા છે। તો આપણે જે પહેલી રીત હતી એને આપણે ચેક કરી લઈશું। તો એને 5 મિનિટ જેવું થઈ ગયું છે। તો આ શક્કરિયાને આપણે થોડા ફેરવી લઈશું। જો નીચેની સાઈડ કાચા હોય તો ફેરવી અને એને બીજી 2 થી 3 મિનિટ માટે બફાવા દેવાના છે। તો આ રીતે ફેરવી પાછું ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ સ્લો રાખી અને બીજી 2 થી 3 મિનિટ માટે એને થવા દેશું। તો તાવડીવાળા શક્કરિયા છે એ પણ આપણે ચેક કરી લેશું। તો કુલ 5 થી 6 જ મિનિટમાં નીચેની સાઈડ એકદમ સરસ આપણા શક્કરિયા છે એ શેકાઈ ગયા। તો આ શક્કરિયા શેકાયેલા છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે। તો નાની મોટી ભૂખ માટે તમે આ રીતે શક્કરિયા શેકીને ખાશો અથવા બાળકોને ખવડાવશો તો એને પણ ખાવાની ખૂબ મજા આવશે। તો ફેરવીને બીજી 2 મિનિટ માટે શક્કરિયાને મેં થવા દીધા। ગેસની ફ્લેમ છે તમારે સ્લો જ રાખવાની છે। તો કાંટા સ્પૂનથી ચેક કરીએ તો એકદમ સરસ બફાઈ ગયા છે। તો આપણે આ તાવડીવાળા શક્કરિયા છે એ એક ડીશની અંદર કાઢી લેશું। તો જે હવે પેનવાળા શક્કરિયા છે એને પણ 7 થી 8 મિનિટનો સમય થઈ ગયો છે, તો એને પણ ચેક કરી લેશું। તો એ પણ એકદમ સરસ બફાઈ ગયા છે। તો એને પણ આપણે બહાર કાઢી લેશું। તો આ ઘીવાળા શક્કરિયા છે એ પણ સ્વાદમાં ખૂબ મીઠા બનશે, ખાવાની પણ ખૂબ મજા આવશે। તો આપણા બંને શક્કરિયા શેકાઈ ગયા છે ત્યાં સુધીમાં કુકરમાં 1 વિસલ થઈ ગઈ અને જે પ્રેશર હતું એ જાતે જ નીકળી જાય પછી આપણે કુકરનું ઢાંકણ ખોલીશું।
તો આ સક્કરિયા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. ઉપરથી જો આ રીતના એ ફાટી પણ ગયા છે, એટલે કે આપણા સક્કરિયા છે એ સરસ બફાઈ ગયા. તો આ પણ જે આપણે શેકીને તૈયાર કર્યા છે એવા જ સ્વાદમાં બનશે. તો આ પણ આપણા શેકાઈને સક્કરિયા તૈયાર થઈ ગયા, સરસ અંદરથી પણ બફાઈ ગયા. તો એને પણ એક ડીશની અંદર કાઢી લીધા છે. તો હવે જે તપેલીમાં આપણે બાફવા મૂક્યા છે એને ચેક કરી લેશું. તો આ તપેલીમાં આપણે સક્કરિયા રાખ્યા છે એને કુલ 8થી 10 મિનિટનો સમય થયો છે. તો એ પણ સરસ જો આ રીતના ફાટીને તૈયાર થયા છે, એટલે કે સક્કરિયા છે આપણા સરસ બફાઈ જ ગયા છે. તો એને પણ આપણે ચેક કરી લેશું. તો કાંટા સ્પૂનથી ચેક કરીએ તો એકદમ સરસ બફાઈ ગયા છે. તો અત્યારે ગેસની ફ્લેમ બંધ કરી અને સક્કરિયાને આપણે નીચે ઉતારી લેશું. તો આ રીતે તમે આખી છાયણી ભરીને સાથે બાફશો તો પણ એક સાથે જ સક્કરિયા છે 10થી 12 મિનિટમાં બફાઈ જશે. મારા સક્કરિયા ઓછા હતા એટલે 8થી 10 જ મિનિટમાં બફાઈ ગયા. તો આજની આ ચારેય રીત તમને શેકવાની કે બાફવાની કેવી લાગી તે મને કોમેન્ટમાં ચોક્કસ લખીને જણાવજો. તો આપણી આ ચારેય રીત છે એકદમ સરળ છે અને બધાને આવડે તેવી છે. અને આ શેકાયેલા સક્કરિયા છે સ્વાદમાં ખૂબ મીઠા લાગશે. તો હવે આપણે એનો ચાટ તૈયાર કરી લઈશું. તો આમાંથી કોઈ પણ સક્કરિયાની છાલ કાઢી અને આ રીતે એને તૈયાર કરીશું. તો મેં 4 સક્કરિયા લીધા છે, એની છાલ કાઢી અને એને આ રીતે ગોળમાં કટ કર્યા છે. પણ જો તમે એને ટુકડામાં કટ કરવા હોય તો ટુકડામાં પણ કટ કરી શકાય. તો એક પણ ટીપું તેલ અથવા ઘીનો ઉપયોગ કર્યા વગર જ આપણે આ સક્કરિયા ચાટ બનાવીશું. તો આ રીતે બાઉલમાં ગોળમાં કટ કરી અને જે ધાણા અને મરચાંની તીખી ચટણી બનાવતા હોય એવી મેં તીખી ચટણી તૈયાર કરી છે. એમાં મેં થોડા સિંગદાણા એડ કર્યા છે, મીઠું અને લીંબુ એડ કર્યું છે. એ ચટણી આપણે 2 ચમચી જેટલી એડ કરીશું. થોડું લાલ મરચું, ધાણા જીરું, થોડું શેકેલું જીરું પાવડર, ઉપર લીલા ધાણા એડ કરીશું. એક ચમચી સિંગનો ભૂકો એડ કર્યો છે. જે તૈયાર મસાલા સિંગ આવે છે એનો ઉપયોગ કર્યો છે, એનો સ્વાદ ખૂબ સરસ આવશે. અડધું લીંબુ એડ કરીશું. તો મેં તૈયાર સિંગનો ભૂકો એડ કર્યો છે એટલે આમચૂર મસાલો એડ કર્યો નથી. પણ જો તમે કાચી સિંગનો ઉપયોગ કરો તો તમારે આમચૂર મસાલો એડ કરવાનો. બરાબર બધી વસ્તુ આપણે મિક્સ કરી લેશું. તો તમને જેવું જોઈએ એ રીતે તીખું, મીઠું અથવા લીંબુ એડ કરી આ રીતે બરાબર બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે. આ રીતના મિક્સ કરી ઉપર આપણે દાડમના દાણા એડ કરીશું. એના વગર આ ચાટ છે અધૂરો છે. તો તમારે જેટલા દાડમના દાણા જોઈએ એ રીતે દાડમના દાણા એડ કરવાના છે. ઉપર જો તમને દહીંનો સ્વાદ ગમતો હોય તો દહીં અને આંબલીની ચટણી પણ એડ કરી શકો. તો મેં દહીં અને આંબલીની ચટણી વગર જ આ ચાટ બનાવ્યો છે. તો એકદમ ચટપટો અને તેલ વગર ટેસ્ટી એવો ચાટ પણ બનીને તૈયાર થઈ ગયો. તો આજની આ સક્કરિયા શેકવા કે બાફવાની રીત કે સક્કરિયા ચાટ તમને કેવી લાગી તે ચોક્કસ કમેન્ટ બોક્સમાં લખીને